શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં. હું તમારા ફ્રેન્ડ ડૉક્ટર નેહર રાવલ. આજનો ટોપિક લઈ આવ્યો છું એક ચૂર્ણ. 100 રોગને દૂર કરનાર એક ચૂર્ણ, બધા રોગો માટે બેસ્ટ એક ચૂર્ણ. આ ચૂર્ણ 3 વસ્તુથી બને છે: આમળા, ગોખરું અને ગિલોય. બરાબર 3 સમ માત્રામાં લેવાનું. બરાબર છે, એટલે આ ચૂર્ણ બની જાય છે. તનેને સરખું લઈ મિક્સરમાં પાવડર કરી એક કાંચની બરણીમાં ભરી દેવાનું છે. આમળા, ગોખરું અને ગિલોય, આ 3 વસ્તુ છે મિત્રો. હવે એના બેનિફિટ કહું તો 100 રોગોમાં અસર કરે છે. 100 રોગ દૂર થઈ જાય. 100 રોગમાં મિત્રો બધા આવી જ જતા હશે રોગ: વાળનો, આંખની, શરદીનો, એલર્જીનું. બરાબર છે, પછી સ્ત્રીઓને માસિકનું, હોર્મોન્સનું, પુરુષોને શક્તિનું, કબજિયાતનું, આંતરડાની ગરમી. બરાબર છે, સ્ફૂર્તિ, ચામડી જલ્દી પડી જવું. અને ખાસ 40 વર્ષના ઉપરના વ્યક્તિએ તો રોજ આ ચૂર્ણ લેવું જ જોઈએ. બરાબર છે, નાનકડા પણ લઈ શકે છે, મોટાએ તો ખાસ જ લેવાનું છે આ ચૂર્ણ. બરાબર, 40 વર્ષના ઉપરના તો ડેઇલી આ ચૂર્ણનો યુઝ કરી શકે છે. નો કંઈ સાઈડ ઇફેક્ટ છે. તમારું ઇમ્યુનિટી બૂસ્ટર કહી શકે છે, રોગ પ્રતિકાર શક્તિ વધારે છે અને 100 રોગ મિત્ર આનાથી દૂર થઈ શકે છે. તો ચૂર્ણનું માત્ર જેને કહેવાય છે રસાયણ ચૂર્ણ, માર્કેટમાં મળી જાય છે મિત્રો. સારી ફાર્મસીનું તમે લઈ શકો છો અને અમે પણ બનાવીએ છીએ ચૂર્ણ એક સારી ફાર્મસીનું. બરાબર છે, અને આ અમે ખુદ બનાવીએ છીએ આ ચૂર્ણ. બરાબર છે, આ રસાયણ ચૂર્ણ છે મિત્રો. તેની પ્રાઇસ અમે રાખી છે 200 રૂપિયા. 100 ગ્રામ આવશે 200 રૂપિયા. કુરિયર ચાર્જ અલગથી. બરાબર, 50 રૂપિયા કુરિયર ચાર્જ. ગુજરાતના કોઈ પણ જગ્યાએ અથવા ભારતના કોઈ પણ જગ્યાએ મોકલી દેવામાં આવશે તમને મિત્ર. ચૂર્ણની માત્રા છે 4 ગ્રામ સવારે અને 4 ગ્રામ સાંજે, પાણી સાથે, મધ સાથે અને ઘી સાથે લઈ શકો છો. બરાબર છે, કોઈ પણ માત્રામાં જે તમને શકતું એના સાથે લઈ શકો. 40 વર્ષના ઉંમરે તો ડેઇલી લેવું જ જોઈએ છે મિત્રો. આના બેનિફિટ અનેક છે. બરાબર છે, સ્કિન પ્રોબ્લેમ, આંખની ગરમી, નંબર વધતા હોય છે, વાળનો પ્રોબ્લેમ, લેડીઝનો હોર્મોન્સનો પ્રોબ્લેમ, લેડીઝના પ્રોબ્લેમ, પુરુષોને શક્તિનો પ્રોબ્લેમ છે, તાવ, ઇમ્યુનિટી બૂસ્ટર, પેટની આંતરડાની ગરમી, દુખાવો, રોગ પ્રતિકાર શક્તિ વધે, એવા અનેક પ્રકારના મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ચૂર્ણ મગાવવું હોય અમારી પાસેથી તો મને કમેન્ટ કરજો, તમારું સરનામું, નામ બરાબર ભેજી દેજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આવો નવો પ્રેમ દેતા રહેજો. થેન્ક યુ સો મચ. આભાર.